મિત્રો આપણી પાસે બે કારેલીના વેલા છે અને બંને કારેલીના વેલા ઉપર ચડે તેના માટે આપણે આ દોરી બાંધી છે, દોરી સાથે વેલો લગાવી દીધો છે। તો હવે આ વેલો રહ્યો જેમ આગળ વધશે તેમ ઉપર જ વધશે અને ઉપર આપણે બાંધી દીધી આડી દોરી અને આખું સ્ટ્રક્ચર શું છે એ હું તમને સમજાવું। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। હું છું બીએમ રૂજાસરા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો તમે મારી પાછળ બે વાંસ જોઈ રહ્યા છો, તે બંને વાંસ છે ને ત્યાં આગળ આપણે કારેલી છે અને કારેલીને આપણે સ્ટ્રક્ચર બનાવ્યું છે જેથી કરીને કારેલીનો વેલો જમીન સાથે આગળ વધે નહીં પરંતુ દોરી સાથે ઉપર ચાલે અને એક આપણો માસડો બનાવશું ત્યાં આગળ જ ઉપર જ આગળ વધશે અને ઉપર જ ફેલાવશે। તેના માટેનું આપણે આ સ્ટ્રક્ચર બનાવ્યું છે। કેવી રીતના બનાવ્યું છે ને તે પણ હું તમને બતાવું અને આપણી કારેલી કેવડી થઈ જાય તે પણ હું તમને બતાવીશ। સૌથી પહેલાં તો આપણી પાસે બે કારેલીના વેલા છે, એક અહીંયા કણે છે અને ત્યાર પછી એક સામે છે। બંનેને આપણે જમીન સાથે આગળ વધારવા નહોતા, એની જગ્યાએ ઉપર લઈ જઈ અને ત્યાર પછી માસડો બનાવી અને ઉપર જ ફેલાવવાના હતા। તેના માટે સૌથી પહેલાં આપણે બે વાંસ લીધા છે, વાંસને જમીન સાથે લગાવી દીધા છે આવી રીતના મજબૂતી રીતે બંને જગ્યાએ અને એક બાજુ દિવાલ છે આપણી। તો વાંસને પહેલાં સૌથી પહેલાં આ દોરી સાથે અને દિવાલ સાથે કનેક્ટ કરી છે આ દોરીથી, જે આપણી પાસે એક નકામી દોરી હતી તેનો યુઝ કર્યો છે। બંને બાજુ એવી રીતના કરી નાખ્યું છે અને ત્યાર પછી આડી દોરી છે એને ઊભી દોરી હારે બાંધી દીધું છે, જોઈ લો આવી રીતના। અને એક દોરી નીચે કરી છે, ત્યાર પછી આ વેલાને આપણે આને દોરી સાથે બાંધી દીધો છે। એટલે હવે જ્યારે પણ જેમ જેમ આગળ વધશે એટલે ઉપર જ જશે અને ઉપર જશે ને ત્યાર પછી અહીંયા સુધી પહોંચશે। અહીંયા સુધી પહોંચશે એટલે આપણે આડી બધી અહીંયા સુધી પહોંચશે ને એટલે આપણે આડી બધી દોરી બાંધી દઈશું અને ત્યાર પછી આમ માસડા જેવું કરી નાખશું જેથી કરીને વેલો રહ્યો એ અહીંયાથી આગળ વધે બધી જગ્યાએ। તો આવી રીતના સ્ટ્રક્ચર બનાવ્યું છે જે તમે જોઈ રહ્યા છો અત્યારે। બંને વેલા છે એકદમ હેલ્ધી છે, સરસ મજાના છે અને ગ્રોથ પણ સારો એવો થઈ રહ્યો છે, જોઈ લો। અહીંયા પણ કારેલીના વેલા છે। ત્યાર પછી તમે આ જોઈ લો, માટીનો ઢગલો હતો ત્યાં આગળ આપણે મકાઈ વાવી દીધી છે અને કેટલી સરસ મજાની લાગી રહી છે તે પણ તમે જોઈ રહ્યા છો। આ બાજુ પણ મકાઈ છે, જોઈ લો, આ પણ સરસ મજાની થઈ ગઈ છે। વરસાદ સારો એવો થઈ ગયો છે એટલા માટે મકાઈ પણ ફૂલ ઝડપથી આગળ વધશે, ગ્રોથ થશે, છે સરસ મજાની। અને એવું જ આપણે દૂધીના વેલામાં પણ કર્યું છે, એ પણ હું તમને એક વખત બતાવી દઉં। આમાં આપણે લગભગ એક અઠવાડિયા પહેલાં વાંસ લગાવી, વાંસ તો આપણી આગળ હતા જ તે દોરી બાંધી દીધી છે, જોઈ લો આવી રીતના। આ દૂધીનો વેલો છે જે અહીંયાથી આ દોરી સાથે પહોંચશે અને ત્યાર પછી આડો ઓળો માસડા ગોળે દોરી સાથે આગળ વધતો રહેશે। અને દૂધીમાં જોઈ લો સરસ મજાના બધા ફૂલો આવવાની તૈયારી પણ થઈ રહી છે, એક નહીં ઘણા બધા, એક બે એક વેલા સાથે તો લગભગ 20-25 દૂધીના ફૂલ આવશે, જોઈ લો। અહીંયા કણે પછી બે અહીંયા કણે છે, અહીંયા છે એટલે ઘણા બધા દૂધી થવાની તૈયારીમાં છે। આપણે કાલે ખાતર પણ આપી દીધું છે, જોઈ લો આ બધું ખાતર અહીંયા પડ્યું છે। અને જોઈ લો કોથમીર પણ સરસ મજાની થઈ ગઈ છે આપણી, એકદમ હેલ્ધી અને ગ્રોથ પણ સારો એવો પીકળો છે વરસાદ થયો પછી, એકદમ ઠંડુ વાતાવરણ થયું ને ત્યાર પછી। અને એવું જ આપણે પાલકમાં પણ સરસ મજાનો ગ્રોથ છે। તો પાલકને આપણે હવે 1-2 દિવસમાં હાર્વેસ્ટિંગ કરશું, કટિંગ કરી લઈશું। અને સૌથી બેસ્ટ તમે જોઈ લો, આ છે અંજીરનું ડાળું જે એકદમ સરસ મજાનું ફીટું છે અને પાન પણ સરસ મજાના આવી ગયા છે। ત્યાર પછી બીજું હતું, બીજું પણ ફૂટવાની તૈયારીમાં છે। તો આ પણ એક સરસ મજાનું અપડેટ હતું। તો બે જગ્યાએ આપણે આવા માસડા બનાવ્યા છે દોરીથી બાંધીને, એક દૂધી માટે અને એક કારેલી માટે। અને કેળ પણ સરસ મજાની થઈ ગઈ છે, નવી કેળ પણ ફૂટી રહી છે અને સામે તમે જોઈ લો કેળની લૂમ પણ આવી ગઈ છે। મિત્રો આપણે કારેલી માટે સ્ટ્રક્ચર બનાવ્યું છે તે આ લોંગ ટર્મ માટે ટકશે કે નહીં તે પણ તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો। અને આપણે આવું બનાવ્યું છે, કોઈના મગજમાં અલગ પ્રકારનું સ્ટ્રક્ચર હોય તો પણ તમે મને કોમેન્ટ કરી અને સુઝાવ આપજો, આપણે તે પ્રમાણે પણ ટ્રાય કરીશું। બાકી તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે, થેન્ક યુ।